અમરેલીના લીલિયા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ જેવા ગંભીર બનાવની ફરિયાદ માટે ફરિયાદીને ધક્કા ખવડાવી 24 કલાક બાદ લેવામાં આવી હતી. લીલિયાના હાલમાં કાણકોટ ગામે રહેતી પરિણીતા મહારાષ્ટ્રના ભિવંડી ગામે સાસરે હોય ત્યાં સસરાએ તેણી પર અવારનવાર દુષ્કર્મ રાખી ગર્ભ રાખી દીધાની રજૂઆત 13/5/2025ના રોજ એસપી સંજય ખરાતને ફરિયાદી અને પરિવાર દ્વારા કરાતા એસપીએ લીલિયા પીઆઈ ગીડાને આ ફરિયાદ લેવા ટેલિફોનિક જાણ કરતા દેવી પૂજક પરિવાર લીલિયા પોલીસ સ્ટેશન ખાતે ગયો. પોતાની લેખિત ફરિયાદ આપી પીઆઈ ગીડાને આપી પોતાના પર થયેલા દુષ્કર્મ બાબત ફરિયાદ લેવા જણાવ્યું. જ્યાં પીઆઈ ગીડાએ ફરિયાદીની લેખિત ફરિયાદ અરજી કરી સ્ટાફના માણસોને ફરિયાદીનું મેડિકલ કરાવવાનું કહી પોતે કોઈ મિટિંગમાં જતા રહ્યા. બાદમાં પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી ભુજ બલદાને ફરિયાદીને ધમકાવવા લાગ્યા અને કહ્યું કે તમે એસપી સાહેબને કેમ સીધા ગયા? આ બનાવ મહારાષ્ટ્રમાં બનેલ હોય, તમે એસપી તો શું આઈજી પાસે જાઓ તોય આ ફરિયાદ નહીં લેવાય. બાદમાં ફરિયાદીની ફરિયાદ દાખલ ન કરાતા તેમને ફરિયાદને અરજી સ્વરૂપે રાખી લીલિયા પોલીસે મહારાષ્ટ્રના ભુઈસ પોલીસ પર પત્ર લખી મહારાષ્ટ્રમાં જઈ ફરિયાદી કરવાનું કહીને ફરિયાદીને તેના ગામે પરત મોકલી આપી અને 14/5/2025ના ફરિયાદીને સોનોગ્રાફી કરાવવા બોલાવી. કોઈ કારણસર લીલિયા પોલીસે મહારાષ્ટ્ર પોલીસ પર લખેલ પત્ર પાછું લઈ ફરિયાદી અને એના પરિવારને ધક્કા ખવડાવી 13/5/2025ના રોજ ફરિયાદ 24 કલાક બાદ 14/5/2025ના સાંજના મોડે લીલિયા પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી. લીલિયા પોલીસના કર્મચારી ભુજ બલદાન ગઢવી અને કોઈ બાપુ નામના પોલીસ કર્મચારી ફરિયાદીના પરિવારને ફરિયાદ અહીં નહીં લેવાય, એસપી સાહેબ પાસે સીધા રજૂઆત કેમ ગયા અને તમારે મહારાષ્ટ્રમાં જઈને જ ફરિયાદ આપવી પડશે તેવું અવારનવાર કહી ફરિયાદ લેવામાં મોડું કર્યા વિના આક્ષેપ ફરિયાદીના પરિવાર દ્વારા મીડિયા સમક્ષ કરવામાં આવ્યા હતા. પુના સતારામાં મારા લગ્ન થયા હતા. બરોબર. હા, અને ના મારા ઘરવાળાને 4 વર્ષથી લાપતા છે અને એમ મારા ખારાએ કીધું હતું કે એ લાપતા છે પણ કે છે અત્યારે કેમ કહે છે કે નથી જેલમાં. મારા હારા એમ કીધું હતું કે જેલમાં છે પણ નહીં, જેલમાં નથી. પોલીસવાળાએ એમને એમ કીધું હતું કે મરી જશે એમ કીધું, પણ આ બધા આ લોકોએ મને એમ કીધું કે જેલમાં છે એમ કીધું મને. અને પછી મારા હારાએ 4 વર્ષ મને હારે ના રાખી. મારી છોકરી 4 વર્ષની છે અને 4 વર્ષ મને નાના એમને હારે હું રહેતી હતી ત્યાં. આ 5મું વર્ષ હાલ છે મારા ઘરવાળાનું. શું તમારા સસરાનું નામ શું હતું? દિલીપભાઈ. દિલીપભાઈ. હા દિલીપભાઈ તમારી યાર ગેરસંબંધ બાંધતા, હા બરોબર? હા અને તમને ખોટું તમારી પાસે તમને વાત કરી કે ભાઈ તમારા ઘરવાળા છે જેલમાં છે ને બહાર છે, બહાર છે એમાં. બરોબર. ત્યારબાદ શું ઘટના બની? એ મારા 4-5 મહિનાથી મને હેરાન કરતા હતા અને પછી 2-3 મહિના થયા પછી મારે હારે એવું ગલત કામ કર્યું. બરોબર. હા, પછી શું ઘટના બની? પછી મારા મમ્મીને ને એમને ફોન મેં નહોતો કર્યો, મારા નણંદે કર્યો. પછી મારી મમ્મીને જાણ કરી બધી. પછી મારી મમ્મી મારા ભાઈ મને લેવા આવ્યા અહીંયા. હા, અને પછી હું અહીંયા હાલી આવી. મારી 4 વર્ષની છોકરી ના છે. બરોબર. પછી એને મારે લાવી છે, મેં એમ વિચાર કર્યો છે. બરોબર. તો દીકરી તમારે પાછી જોઈએ? પાછી જોઈએ છે મારે. બરોબર. એ એમની છે? હા, એ ના એમની જ છે પણ મારે જોઈ છે. બરોબર. હા, તો પછી મારી વગર રહીએ કે એમ નથી. 4 વર્ષ પછી તમે અહીંયા કેવી રીતે આવ્યા? તમે મારા ભાઈ ને મારા મમ્મી મને લેવા આવ્યા હતા ત્યાં તમારા સાતારા? હા, સતારા. બરોબર. પછી ત્યાં તમે પોલીસને જાણ કરી હતી? નહીં, ત્યાં જાણ નથી કરી. જાણ નથી કરી. પછી તમે અહીંયા ક્યાં એસપી સાહેબને મળ્યા હતા? અમરેલી કોને મળ્યા હતા? હા, અમરેલી જતા ને. અમરેલી એસપી સાહેબે તમને સારો અભિપ્રાય આપ્યો. હા, તેમણે લીલિયા પીઆઈ ને ફોન કરી દીધો, ગીડા ફોન કરી મેડમને. દીધો. હા, પછી ત્યારબાદ શું થયું? લીલિયા પોલીસ સ્ટેશનમાં શું ઘટના બની? ના, અમને 2-3 દી દોડાયા. અમને કઈ ધ્યાન નહોતા દેતા. એમ કહેતા હતા કે તમારો કેસ અહીંયા ન લાગુ પડે, તમારે જ્યાં બનાવ બન્યો છે ને ત્યાં જ જવું પડશે એમને એમ કીધું. પછી અમને અમારા બેનને મારા ભાઈને અમને બધા 4-5 દી અમને રખડાવ્યા એમના. બરોબર. ગઢવી સાહેબે કોને? હા, નામ નથી ખબર પણ એમને એમ કીધું કે આ તમારો કેસ લાગુ કાંઈ નહીં પડે કે. બરોબર. તે પોલીસ ડિપાર્ટમેન્ટમાં ત્યાં તમને એવું જાણવા મળ્યું હા કે ભાઈ કે આ તમારો કેસ અહીંયા લાગુ ન પડે? ન પડે એમ કીધું. બરોબર. તમારે કેસ તમારી રીતે તમારે જવું પડશે. ના કહેશે 100 દી થશે કે કાંઈ નક્કી નહીં કહેશે, 10-15 દી બી થઈ જાય કહેશે. બરોબર. ના કારણે કહેશે ના તમારે રહેવાનું અને તમારે કેસ ના લખાવો. પછી તમારું જે થશે બધી ના થશે. આ કાંઈ નહીં થાય એમ કીધું અમને. બરોબર. ત્યારબાદ પછી શું ઘટના બની? અત્યારે પ્રોસેસ આગળ ચાલી કે કેમ થયું? હા, પછી એમને લખાણ કર્યું. પછી એમને એમ કીધું કે હા હવે તમારો કેસ આ અમે લઈ લઈશું કે મેં એમ કીધું. પછી તમારે જવું પડશે. ના કે તમારે છોકરી લેવા. અત્યારે એફઆઈઆર ફાટી ગઈ છે કે કેમ થયું?
ના એમ તો કઈ નથી કર્યું. ગુનો દાખલ થઈ ગયો છે? ગુનો દાખલ કર્યો છે એમને એમ કીધું છે. બરોબર. એની કોપી આપી તમને? એફઆઈઆર ની કોપી આપી? કોપી નથી આપી હજી. એમને એમ કીધું કે કાલે આવજો પાછા એમ કીધું. અમને તો તપાસ એમ જ કે છે. હા, તપાસ ચાલુ છે. ચાલુ છે. મારા બેનને 3 તારીખનો ફોન આવ્યો હતો મારા બેનને નણંદનો. પછી એને ફોન આવ્યો કે તમારી દીકરીને બહુ હેરાન કરે છે, તમે અહીંથી લઈ જાઓ. અને અમે પછી સીધા ડાયરેક્ટ અહીં અમારે લીલિયા ગયા વકીલ પાસે, સંજયભાઈ બગડા પાસે. પછી એને અમને કીધું કે કાંઈ નહીં, કે તમારો કેસ આંચીને જ લાગુ પડશે. પછી અમે 2-3 દિવસ એની વાહ દોડ્યા. પછી એને કાંઈ કોઈ વસ્તુની કાંઈ ખબર ન લીધી. એટલે અમે પછી અમારી જોખમે પુના સતારા અમે નીકળી ગયા. લીલિયા પોલીસ સ્ટેશને તમારી કોઈ દરકાર ન કરી? નહીં. ત્યારબાદ તમે પુના સતારા ગયા? પુના સતારા તમારી બેનને ત્યાં તેડવા ગયા? 5 તારીખે અમે અહીંથી પુના સતારા નીકળી ગયા લેવા. બરોબર. પછી ત્યાં જઈને પછી અમે મારા બેનને લઈને, પછી ત્યાં કોઈ હતું નહીં, એની નણંદ હતી ને મારી બેન હતી. પછી એની નણંદે જણાવ્યું કે તમારી દીકરીને તમે લઈ વયા જાઓ, મારા પપ્પાને હું સમજાવી દઈશ. એટલે અમારે બેનને લઈને અમે પછી આવી સીધા પુના સતારાથી અહીં દેહમાં વયા. બરોબર. અમે રહી છે ત્યાં. પછી અહીં આવીને પછી અમે ગયા બીજે દિવસે તે અમરેલી ગયા એસપી સાહેબની ઓફિસે. ત્યાં અમને બહુ ખૂબ સરસ જવાબ આપ્યો. 13 તારીખે એસપી સાહેબ? હા, 13 તારીખે. પછી ત્યાં જવાબ આપ્યો સાહેબે. પછી ગીતા મેડમની યારે ફોનમાં એને વાત કરી લીધી કે તમે આની ફરિયાદ લઈ લીધો. પછી અમે ત્યાંથી લીલિયા પોલીસ સ્ટેશન અમને સાહેબે મોકલ્યા. પછી ત્યાંથી અમે અહીંયા આવ્યા. તે અમે ત્યાં આવ્યા એટલે બધું પૂછ્યું કે તમે ત્યાં હોલા ગયા હતા પહેલાં, અહીંયા ન હોય ડાયરેક્ટ એમ સાહેબ કે. તે મેં કીધું અમે પહેલાં અમે ત્યાં જઈ આવ્યા. પછી મેં કે અમે અહીંયા આવ્યા છીએ. પછી ત્યાંથી અમે એ સાહેબે બધું લખાવ્યું, અમે કાંઈ બધું પૂછ્યું ક્યાં ગયા હતા, શું કર્યું હતું, કેવી રીતે. પછી સાહેબે એમ કીધું તમારે કે કેસ ન્યા જ કરવાનો આવે, તમારે કેસ અહીંયા તમારે લાગુ જ ન પડે. એવું કોણ તમને કહેતું હતું? ગઢવીભાઈ? હા, એ કોન્સ્ટેબલ છે ગઢવીભાઈ. ગઢવીભાઈ તમને એવું જણાવે છે કે આ ફરિયાદ તમારે અહીંયા ફરિયાદ આવે જ નહીં, કે ફરિયાદ તમારે હુકુમતમાં આવતી નથી, મહારાષ્ટ્રમાં જ કરવી પડે. એ જે ઇલાકામાં એનું પોલીસ સ્ટેશન બાજુ પડતું હોય ત્યાં જ કરવી પડે. કે પછી લીલિયા પોલીસે હું તમને લિખિતમાં આપ્યું? પછી એને આખો દિવસ બેસાડી પછી સાંજે એક પત્ર લખીને આપ્યું અમને કે આ વસ્તુ તમે હારે લઈ જજો ત્યાં, અને ત્યાં જઈને તમારે કેસ કરવાનો રહે. અને તમારે ત્યાં 8-10 દિવસ તમારે ત્યાં રોકવાનું થાય. તો અમારું ત્યાં કોઈ જાણેતું નહીં, અમારું કોઈ ઘરનું નહીં, અમારે ત્યાં 10 દિવસ ક્યાં કાઢવાનું. પછી ત્યાંથી અમે ત્યાંથી સાંજે ઘરે આવીએ. ઘરે આવી ના પછી ત્યાં લીલિયા મેડિકલ કરાવવા ગયા. બીજા દિવસે 14 તારીખે તમને બોલાવ્યા પાછા? પછી 14 તારીખે પાછા બોલાવ્યા અમને. બરાબર. પછી આનથી ગયા એટલે તરત પછી સવારમાં અમને કીધું મેડમે કે આજ તમે અહીંયા આવ્યા, હવે કેસ તમારો અહીંયા લઈ લીધો. અને ઓલો કાગળ લઈ લીધો? એ કાગળ લઈ લીધો. અમે સાંજે કાગળ આપ્યો તો એ કાગળ લઈ લીધો. પછી એ કાગળ પાછો ત્યાં લઈને પછી અમને એમ કીધું કે તમારો કેસ અહીંયા અમે લઈ લીધો. પછી અમે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ગયા સોનોગ્રાફી કરાવવા. પછી ત્યાંથી અમે 2 વાગ્યે પાછા આવ્યા. તો 2 વાગ્યે આવીને પછી તો અમને કીધું કે તમે અહીંયા બેહો, અમે કે હમણાં સાહેબ આવે ને એટલે તમને પાછું જાણ કર્યું એટલે બોલાવી. એટલે પોલીસ બધી જમવા હોય કે આરામ? હા. પછી અમે બેઠા 5 વાગ્યા સુધી બેઠા અમે રાહ જોઈ. પછી અમે અંદર જઈને પૂછ્યું સાહેબ અમે સવારના ભૂખ્યા તરીકા બેઠા જઈને કે કાંઈ અમારું કાંઈ કેમ છે તો અમને ખબર પડે તો અમે જાવી ઘરે. અમે કેવા ગયા તો એ બોલાવ્યા કે હા હવે આવો. પછી અમે ત્યાં ગયા. પછી મારા બેનને અંદર બોલાવ્યા. પછી એની પાસે જુબાની લીધી, બધું પૂછ્યું કે બધું અંદર. પછી એ એક સાહેબ કે મારા બેનનું આધાર કાર્ડ ને સલટી માંગી એની. કેમ કે સલટી ક્યાં છે? મેડિકલ સલટી? હા, નહીં મેડિકલ નહીં, એની જન્મ તારીખનો દાખલો. એલસી લિવિંગ હા. પછી કે એ ક્યાં છે? મેં કીધું એ તો અમારી પાસે નથી, એ બધું એને પુના સતારા પડ્યું. તો એ તમે એને શું આપી દીધું? મેં એ બેન ત્યાં જાય એટલે અમારે એના વસ્તુ તો આપવી પડે કે એને કાંઈ વસ્તુ બનાવી, કોઈ વસ્તુ કાંઈ કરવું તો અમારે જે વસ્તુ દેવી પડે ને. એ સાહેબ મળ્યા રાડ્યું નાખવા, ગઢવી સાહેબ. હા, બરોબર. એટલે એ સાહેબ પછી ઓલા બીજા સાહેબ છે બાપુ કરે છે, એ સાહેબને કીધું કે આની પાસે કાંઈ વસ્તુ નથી, તમારે જે કરવું હોય કરો, તમારે દોડવું હોય દોડો, ન દોડો કાંઈ નહીં. એવી રીતે એ સાહેબની વાત કરી. પછી કે તમે કાંઈ નહીં બહાર બેઠો. પછી અમે બહાર બેઠા 7-7:30 વાગ્યા સુધી. પછી એ બોલાવ્યા સહી કરાવવા મારી બેનને. સહી કરાવીને પછી કે તમે જે બેઠો હોય છે તમારે સહી કરવાની. અમે 8:30 પોણા 9 નાખી અમે નીકળ્યા. એટલે ટૂંકમાં 24 કલાક સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ લેવામાં આવી? પછી અમે ઝેરોક્સનું એને કીધું, ઝેરોક્સ ફરિયાદ લખી નાખીને ઝેરોક્સનું વાત કરી કે તમે આ મોડા લગી બેસો તો તમારે ઝેરોક્સ બંધ થઈ જાય, તમારે મોડું થઈ જાય, તમે કાલે આવીને લઈ જાય. તો પોલીસ તરફથી તમને સારો પ્રતિસાદ ન મળ્યો ગઢવી સાહેબથી? હા. બરાબર.
ગેડા મેડમે કેમ તે એ બધું કહેતા હતા કે તમારું બધું થઈ જાય. અમે અમારે લાગવા જ નહીં. એને ગીતા મેડમે એમ કીધું કે આમ ઓનલાઈન નહીં થાય પણ ઓફલાઈન તમારી રિપોર્ટ થઈ જાય આની. એટલે ટૂંકમાં ભુજબલદાન ગઢવી બધું ઘુમડતું હતું એ પાકું ને? હા. કોણ ઘુમડતું હતું? ઈ આ ગઢવી સાહેબ પેલું કરતા હતા ને એક સાહેબ ઓલા બાપુ કરે એ સાહેબનું નામ તો નથી આવડતું આપણે. ભરત ગોંડલિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમરેલી.